કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? અરવલ્લી જિલ્લો અનેક પ્રાકૃતિક સૌંદર્યને પોતાની જે ગોદ છે તેની અંદર સમાવીને બેઠો છે અને તેમાં પણ ખાસ અરવલ્લીની અંદર મોડાસા જે વિધાનસભા છે તેની અંદર આવેલું છે શામળાજીનું મંદિર। અરવલ્લીની પર્વતગીરી માળાઓની વચ્ચે જાણે વિષ્ણુ ભગવાન ગોદી સમાવીને બેઠા હોય, પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અને અનેક કળાઓ સાંસ્કૃતિક વિરાસતને સાચવીને બેઠેલું આ શામળાજીનું મંદિર છે। લગભગ કહેવાય છે 1000 વર્ષ જૂનું આ કાળિયા ઠાકોરનું મંદિર છે। કાળિયા ઠાકોર ભગવાન કૃષ્ણ છે, વિષ્ણુ છે તે અહીં બિરાજમાન છે, જેને લઈને તેને શામળાજી નામ આપવામાં આવ્યું છે। આપણે અત્યારે ભિલોડા વિધાનસભા ક્ષેત્રનો જે રાજકીય મૂડ છે તેની શરૂઆત કરીશું શામળાજીથી। આપણી સાથે કોંગ્રેસની અંદરથી જોડાય છે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અનિલભાઈ જોશિયારા, સાથે જ અહીંના જે કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક જે પદાધિકારીઓ છે, જિલ્લા તાલુકાના જે પંચાયતના જે પદાધિકારીઓ છે તે આ ડિબેટની અંદર જોડાશે। સાથે જ ભાજપની અંદરથી ભાજપ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ સહિતના અહીંના જે શહેર તાલુકા જિલ્લા પંચાયતના જે પદાધિકારીઓ છે, કાર્યકર્તાઓ છે તે આ ડિબેટની અંદર આપણી સાથે જોડાશે। સૌથી પહેલા વર્તમાન ધારાસભ્ય અનિલભાઈ પાસે જઈશું અને તેમને પૂછીશું, અનિલભાઈ, ખાસ કરી 2017 વિધાનસભાના જે પડઘમ છે તે વાગી રહ્યા છે, કયા મુદ્દાઓ હશે 2017ની અંદર અનિલભાઈ પાસે? ખાસ કરીને પહેલાં ભિલોડા તાલુકાને સિંચાઈનું પાણી મળે એ અમારો મહત્ત્વનો મુદ્દો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ અને ખાસ જે શિક્ષિત બેરોજગારો છે, જે અહીંયાની ખૂબ મોટી સંખ્યા છે, સમગ્ર ગુજરાતમાં જોઈએ તો લગભગ 60 લાખ જેટલા શિક્ષિત બેરોજગારો છે, એમને ક્યાંક ને ક્યાંક રોજગારી અથવા નોકરી મળે એવો અમારો ખાસ પ્રયત્ન હશે। 15 વર્ષનો લાંબો વનવાસ છે, કઈ રીતે પૂરો થશે? છેલ્લા 15 વર્ષથી ભિલોડા વિધાનસભાનું નેતૃત્વ એ કોંગ્રેસના ધારાસભ્ય કરી રહ્યા છે। હાલ 2017ની અંદર ભિલોડા તાલુકાની જનતા કે જે છેલ્લા 15 વર્ષથી પોતાનો ચાલુ સરકારની અંદર પ્રતિનિધિ ન હોવાના કારણે વિકાસથી વંચિત રહ્યો છે ભિલોડા તાલુકો, એટલે આમ જનતા અને તાલુકાની સમગ્ર પ્રજાએ આ વખતે પોતાએ જ નિર્ણય કર્યો છે કે ચાલુ સરકારનો પ્રતિનિધિ કે જે ભારતીય જનતા પક્ષના પ્રતિક ઉપર ચૂંટણી લડી અને વિધાનસભામાં મોકલવાનો અમે નિર્ધાર કરેલો છે। 15 વર્ષનો લાંબો સમય છે, છતાં પણ જે વિકાસની જે આક્ષેપો છે તે થઈ રહ્યા છે। બિલકુલ એમની વાત સાચી છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી હું રેકોર્ડ આપું કે જે રાજ્ય સરકારે આદિવાસી આ ટ્રાઇબલ તાલુકા છે, ટ્રાઇબલ તાલુકામાં પહેલાં 2007માં 15,000 કરોડની જાહેરાત કરેલી અને એના સામે સરકારે 17,870 કરોડ રૂપિયા વાપર્યા આદિવાસી તાલુકાઓ માટે। ફરી પાછી 2012માં 40,000 કરોડની જાહેરાત કરેલી આદિવાસી માટે અને એમાં વાપર્યા 12,700 કરોડ, બધા થઈને લગભગ 63,000 કરોડ રૂપિયા જેટલા થાય છે। અને છતાં આ વિસ્તારમાં આ જે કામો મળવા જોઈએ આ સરકારે વાપર્યા નથી। અમારા મોટા ભાગના જે પૈસા છે એ ડાયવર્ટ કરે છે આ સરકાર, આદિવાસી વિસ્તારમાં નથી વાપરતી અને બીજે વાપરે છે, એના લીધે અમારો વિકાસ અટકી જાય છે। રાજ્ય સરકાર દરેક આદિવાસી સમાજના જે વિસ્તારો છે ગુજરાતભરમાં અને ભિલોડા તાલુકામાં પણ, તો આપ જે તે વિસ્તારોમાં જઈને નિરીક્ષણ કરશો તો આપને ખ્યાલ આવશે કે કોઈ વિકાસના કામથી કોઈ ગામ વંચિત નથી। હમણાં જ મારા ધારાસભ્યશ્રીએ જે જણાવ્યું કે સિંચાઈની વ્યવસ્થા કરવાની છે, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે નિર્ણય કરી નાખેલો છે। આ તો એક જણે નક્કી કર્યું એ બીજા બોલી શકે, પણ નક્કી કરી નાખ્યું છે કે ભિલોડા તાલુકાની અંદર સિંચાઈની જમીનોમાં ખેતી કરવા માટેની યોજના આ વખતે અમલમાં મૂકી દેવું એવો નિર્ણય થઈ ગયો છે। આપણો ઉમેદવાર કોઈ પણ પક્ષનો ચૂંટાતો હોય પણ આપણે જનતાનું હિત જોવાનું છે, એટલે આપણે કોઈ પણ હિસાબે આ વખતે 5 વર્ષમાં પૂરું કરવું એવું મુકાયું જ છે। એટલે આદિવાસી સમાજનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં જ આવે છે। એ જૂના વર્ષોના રેકોર્ડ આપ જોશો કે સરકાર કેટલા રૂપિયા આદિવાસી સમાજના વિસ્તારો માટે ફાળવતી હતી અને હાલ કેટલા ફાળવે છે, એના માટેનું આપ બધું રેકોર્ડ જોશો તો આપને ખ્યાલ આવી જશે। હું 90 ટર્મમાં પણ સરપંચ ચૂંટાયો હતો, મને ખબર હતી કે વિકાસના કામો માટે આયોજન મંડળમાં કે કોઈ ગામડાઓમાં મકાનો બનાવવા હોય તો આખા તાલુકાનું આખા વર્ષનું લક્ષ્યાંક કેટલું હતું એ પણ મને ખબર છે ને 95 પછી હું ચૂંટાયો ત્યારે પણ મને ખબર છે કે કેટલા મકાનો દર વર્ષે આયોજન સરકારની ગ્રાન્ટમાંથી મંજૂર થાય છે અને કેટલા મળે છે। શું કહેશો, સિંચાઈની કયા પ્રકારની સ્થિતિ છે ભિલોડાની અંદર વિધાનસભા? સિંચાઈનો કોઈ જ લાભ અહીંયા આ તાલુકાને આ વિસ્તારને મળ્યો જ નથી અને બે મિત્રોએ અલગ અલગ વાત કરી ભાજપવાળાએ। એક મિત્રે એવી વાત કરી કે વિકાસ
અહીંયા થયો નથી, વિકાસથી વંચિત છે કારણ કે ધારાસભ્ય કોંગ્રેસના છે. બીજા મિત્રે આપને એવી વાત કરી કે આપ વિસ્તારમાં જઈને જોઈ આવો કેટલો વિકાસ થયો છે. એટલે હું આપને એક વિનંતી, આપના માધ્યમથી એક વિનંતી કરું છું કે વિકાસ કોંગ્રેસના કે વિપક્ષના ધારાસભ્ય હોય તો ના કરવો એવું કદાચ ભાજપવાળાએ નક્કી કર્યું હોય એવું લાગે છે. એટલે આ બિલકુલ પક્ષપાતી વલણ છે, એવું નથી. અને આ વખતે અમારે સત્તા પાર્ટીનો જ ધારાસભ્ય આવવાનો છે કારણ કે કોંગ્રેસની સત્તા ઉપર આવવાની છે. એટલે અમારા ધારાસભ્ય એનો જવાબ છે તે અહીંથી મેળવીશું. જે રીતે કહી રહ્યા છે તે પ્રકારે વિકાસ થયો તો રાજ્ય સરકારને ફળ, વિકાસ નથી થયો તો સ્થાનિક ધારાસભ્ય. બિલકુલ વાહિયાત વાત છે. ધારાસભ્ય શ્રી 15 વર્ષથી જ્યારે ભિલોડા તાલુકામાં એ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પણ યોગ્ય રજૂઆત અને યોગ્ય રજૂઆતના ભાવે આ તાલુકો વિકાસથી વંચિત છે. અમારા પ્રમુખશ્રીએ કીધું એમ યોગ્ય રજૂઆતના ભાવે આ વિસ્તાર એ વિકાસથી વંચિત છે, એમાં કોઈ વિવાદ નથી. ટુરિઝમ પ્લેસ તરીકે એક તીર્થધામ જે પ્લેસ છે તેની તરીકે, તેના માટે શું અહીંનું જે આપનું બીજેપી છે તે કામ કર્યું? હજુ શામળાજી વિસ્તાર અને શામળાજીનું 63% કામ થયું છે, 70% કામ બાકી છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ હમણાં જ તત્કાલીન મોડાસા ખાતે આવ્યા તો શામળાજી ભગવાનનો અને દેવની મોડીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અને દેવની મોડીને પણ ઇન્ટરનેશનલ ક્ષેત્ર બનાવવા પ્રધાનમંત્રી જઈ રહ્યા છે. અને આ વિસ્તાર ખૂબ જ, શામળાજી એ ઇન્ટરનેશનલ વિસ્તાર જવા થઈ રહ્યો છે. હજુ તો 63% વિકાસ થયો છે. જ્યારે 100% વિકાસ થશે ત્યારે આ વિસ્તારની રોનક કોઈ જુદી જ હશે. વિકાસ ભિલોડા તાલુકાની, મેઘરજ તાલુકાની વાત કરીએ તો ક્યારે વિકાસ થયો જ નથી. છેલ્લા 20 વર્ષથી અમે અહીંના તાલુકામાં સિંચાઈનો ખૂબ પ્રશ્ન છે, ત્યારે કોઈપણ રીતે તળાવો ભરાવે તો જ ખેડૂતોનો પ્રશ્ન હલ થયો છે. અને મોટાભાગે ખેડૂતો છે ત્યારે આ જ દિવસ સુધી અહીંયા પાણી તળાવોમાં નાખવાનું 100 કરોડ રૂપિયાનું પણ બજેટ ફાળવ્યું નથી. અને 5-5 ને 10-10 ને 15-15 હજાર કરોડની સરકારની વાતો કરે છે, મુખ્યમંત્રી વાતો કરે છે, ત્યારે બિલકુલ આ વાત પોકળ છે. તો કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોઈ પણ પક્ષનું શાસન હોય કે કોઈ પણ હોય તો એવું રાખવામાં આવેલું નથી. પછી અત્યારે તમે યુવાનોની જે વાત કરો છો તો તે તમે આઈટી ફિલ્ડ જુઓ કે આઈટીઆઈ ક્ષેત્ર જુઓ તો એ લોકો પ્રાઇવેટ પણ પોતાના પગ પર અત્યારે થઈ રહ્યા છે. અને કૌશલ્યવર્ધક કેન્દ્રની અંદર અત્યારે પણ રોજગારી આપવામાં આવી રહી છે. અને રોડે રોડ તમે જો ગામડાઓની અંદર અત્યારે સદંતર ગુજરાત સરકારે એક નિયમ લાવ્યો કે પંચાયતની અંદર સીધી ગ્રાન્ટ આપવામાં આવે છે. તો તમે રેશિયો જો પહેલાં કેટલું કામ થયું, અત્યારે ગામડે ગામડે પણ રોડ બની રહ્યા છે. કોઈ પણ જગ્યાએ જો ચાહે તે ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય. આજે ખેડૂતની પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબી રહેલા છે. તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાનું મોડાસા તાલુકો રાજલી ગામનો એક ભાઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી. તો એમપી સરકારમાં જો ભાજપની સરકાર હોય, યુપીમાં જો ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં કેમ દેવા માફ નથી કરવામાં આવતા, એ હું ભાજપની સરકારને પૂછીએ છીએ. વિકાસ, ખેડૂત અને સિંચાઈ, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત ભિલોડા તાલુકાના તળાવો અને નવા ચેકડેમો બનાવીને પણ લિફ્ટિંગ કરીને સિંચાઈનું પાણી આદિવાસી વિસ્તારમાં આપવાની યોજના બની ગયેલી છે. નર્મદા આધારિત અરવલ્લી જિલ્લાની અંદર લગભગ 38 થી 40 તળાવો ભરાઈ ગયા છે. ભાઈ શ્રી તુલસીભાઈ જે આપણે વાત કરી એમને જ પૂછો કે 53ના તળાવમાં પાણી પડ્યું કે નથી પડ્યું. 53નું તળાવ પણ નર્મદા યોજનાથી તાજેતરમાં આજે પણ ભરાઈને પાણી ચાલુ છે. એટલે સિંચાઈ સિદ્ધપુરની વાત નથી ભાઈ, તાજેતરમાં અહીં પાણી ચાલુ જ છે. સિંચાઈની સમસ્યા પૂરેપૂરી ગુજરાતમાં અને એમાં અમારા અરવલ્લી જિલ્લામાં અને ભિલોડા તાલુકામાં અમારા પોતાના ડેમ છે, છતાં અમારા માણસોને પાણી નથી મળતું. અમારા ઢોર તરસે એમ રહે છે. મેશો હાથમાંથી એનું પાણી પ્રજા માટે અને ઢોર માટે છોડવામાં આવતું નથી. કેટલાય વર્ષોથી અમે રેલીઓ કરી છે, વાઘણીઓ કરી છે, છતાં આ સરકાર આ સરકારના બેરા કાને આ વાત સંભળાતી નથી. 60 વર્ષોથી આ વિસ્તારને પછાત રાખનાર કોંગ્રેસને આજે કોઈ મુદ્દો નથી. એટલે ચૂંટણી આવી રહી છે ત્યારે આવા વિકાસના નાના મુદ્દાઓને અગ્રેસર કરી ખોટી રીતે ગુમરાહ કરી રહી છે. 60 વર્ષથી આ પ્રજાને પછાત રાખનાર પાર્ટીને આ સરકાર આ વિસ્તારની પ્રજા હવે છોડવાની નથી. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનો ડંગો વાગશે. જો હમણાં મારા મિત્રો કહેતા હતા કે રજૂઆત નથી થતી, મુખ્યમંત્રી સુધી મેં સિંચાઈ માટે રજૂઆત કરી છે. લિફ્ટ ઇરિગેશન યોજના બનાવો, ડેમ આધારિત યોજના બનાવો, નથી બનાવી શક્યા. શિક્ષણ માટે એક કોલેજ આપો, એ પણ નથી કરી શક્યા. સાહેબ આ વિસ્તારને એના સિવાય જે જંગલની જમીન છે એ જંગલની જમીનના પટ્ટા આપવાની વાત હતી. સાહેબ તમે દરેકને પૂછી જુઓ, એમને પણ એમના સભ્યોને પણ પૂછી જુઓ. સાહેબ 10 ગુંઠા 20 ગુંઠા જમીન આપી છે. જંગલની જમીન સાહેબે જે વાત કરી એમાં
75% જે માણસો જે ખેડૂતો એ પોતાના જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવે છે એ પહેલીવાર ગુજરાતની અંદર અહીંયા આપ્યું છે. સરકાર કહે છે કે મહિલાઓના ઘેર ઘેર રસોડે રસોડે નળથી પાણી આપ્યું, પણ તમે અંતરિયાળ ગામમાં જોવા જાઓ તો કોઈને પાણી મળ્યું નથી. અને શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસના શાસનમાં જે શિક્ષણ 1 થી 7 ધોરણમાં ભણતા હતા તે મફત લેવામાં આવતું હતું. અરવલ્લીની અંદર પણ પ્રધાનમંત્રીશ્રીને અમે રજૂઆત કરી છે કે ભારત સરકારનો કોઈ મોટા ઉદ્યોગ આપવામાં આવે અને એની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રી પણ મોટો ઉદ્યોગ અરવલ્લી જિલ્લાને ભેટ સ્વરૂપે આપવાના છે. જ્યારે જીએસટીની વાત થઈ, જીએસટીથી ખેડૂત, વેપારી અને આમ જનતાને તમામને ફાયદો થવાનો છે. તમામ ટેક્સોને નાબૂદ કરીને વન નેશન વન ટેક્સ અને એ ટેક્સના આધારિત ભારતનો તેમજ ભારતના ગામડાનો ખૂબ જ મોટો વિકાસ થવાનો છે અને સમૃદ્ધિ તરફ આપણો દેશ જઈ રહેવાનો છે. દેવની મોરી જે છે એને બુદ્ધ ભગવાનનું જે મંદિર છે એને ડેવલપ કરવા માટેને 2 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરેલી. સાહેબ 60 લાખ રૂપિયા વપરાઈ ગયા છે. 60 લાખ છેલ્લો મારો આંકડો 60 લાખ વપરાઈ ગયા છે, પણ એક પણ કામ આગળ વધ્યું હોય તો મને જતાવો. ત્યાં આ લોકો બધાને પૂછ્યું ત્યાં કોઈ કામ વધ્યું છે? વિધાનસભા 2017 ચૂંટણી કયા મુદ્દાઓ ખાસ કરી હશે, એક શબ્દની અંદર કહેજો? બેરોજગારી અને શિક્ષણ અને સિંચાઈ. સિંચાઈ, બેરોજગારી, શિક્ષણ, કયા મુદ્દાઓ? શિક્ષણ. શું કહેશો અહીં 2017ની અંદર કયા મુદ્દાઓના આધારે જ્યારે કોંગ્રેસ છે તે ચૂંટણી લડશે, આપના પ્રતિનિધિ જ્યારે નક્કી થશે ત્યારે કયા મુદ્દાઓ હશે? બેરોજગારી હશે, સિંચાઈ, ઇરિગેશન હશે અને અમારા ઉમેદવાર જે છે બરાબર એ જે લીડ લાસ્ટ હતી એના કરતાં બી ડબલ લીડથી જીતશે. શામળાની અંદર છીએ, સાધુ પણ આપણી સાથે છે, હું જોઈ શકું છું તે પ્રમાણે. ચૂંટણી કાર્ડ તમારી પાસે છે, આયકર વિભાગનું છે, ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે તે ચેક કરવું પડશે, પરંતુ શું કહેશો, કોંગ્રેસનો ખેસ છે તે આપણે પહેર્યો છે? ઓરિજિનલ છે. આ જે 1942 છે, 1942 1955 છે, 25 સીટ આ કોંગ્રેસની, 25 ભાજપની. જે બોલે છે ને કહે છે પણ આગળથી રૂપિયા ફાળવણ થાય છે પણ આગળ કામગીરી થતી નથી. જય ભારત માતા કી જય. તમારી સંતવાણી શું કહે છે? અરવલ્લીની અંદર ભિલોડા વિધાનસભામાં કોણ આવશે? ભિલોડા વિધાનસભા બરાબર ચાલે છે, પણ જે હાથ કા પંજા દેશ કા ખેલ કમળ કી નોટ. તમને પૂછીશ કયા મુદ્દાઓ? ભારતીય જનતા પાર્ટી માટે જે દરેક ગુજરાત સરકારની કાર્યક્રમ કદાચ કે બાકી રહે રાષ્ટ્રને પરમ વૈભવ લઈ જનાર પાર્ટી છે, એટલે દરેક મુદ્દાઓને સરકાર જોઈને આગળ. કયા મુદ્દાઓ છે? અમારા બસ શિક્ષણ, ખેડૂતોને દેવા માફી. ભારતીય જનતા પાર્ટી છે ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. 4 લાખ કરોડના દેવા જો ઉદ્યોગપતિઓને માફ થતા હોય તો ખેડૂતોના દેવા કેમ માફ ના થવા જોઈએ? જે ચોક્કસથી આ તો શામળાજીના કાળિયા ઠાકોરના જે મંદિર છે ત્યાંના પ્રાંગણથી ભિલોડા વિધાનસભાનો મૂળ. આવતી વખતે મારા એક સહયોગી સાથે વધુ એક વિધાનસભાનો મૂળ જોઈશું. ત્યાં સુધી દેશ અને દુનિયાના સમાચાર માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?